નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા રેશન કાર્ડ ધારકોને 10 લાખ રૂપિયાની ભેટ 25,000 રૂપિયાની સહાય ખેડૂતોની સાથે સરકાર ઊભી છે દવાખાનાનો ખર્ચ નહીં થાય ખેડૂતોનું આંદોલન લોન માફ દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર ધોરણ 9 અને 11ની પેટર્ન બદલાઈ છે હવેથી અનાજ પેકેટમાં મળશે 19મો હપ્તો ક્યારે મળશે સરકારની રાહત મોંઘવારી વચ્ચે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા આવાસ યોજના મોટા સમાચાર આધાર કાર્ડનો ઉપયોગ આજના નવા બજાર ભાવ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા મિત્રો ખાતરની સબસિડી અંતર્ગત છે એ સીધી સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે અને સબસિડીના જે પૈસા છે એ પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે સરકાર ઘણા જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે અને સરકાર દેશના કેટલાય જે જિલ્લાઓ છે એમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડીબીટી માધ્યમથી છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ખાતરની જે સબસિડી આપવામાં આવે છે એ હવે ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવશે અહીંયા મિત્રો ડીબીટીનો અર્થ એ થાય છે કે જેવી રીતના તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાના ડાયરેક્ટ બેંકમાં ખાતામાં પૈસા જમા થતા હોય છે એ જ પ્રમાણે ખેડૂતોના ખાતામાં જે ખાતરની સબસિડી છે એ હવે ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને ખાતરની સબસિડીના તમામ પૈસા ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે તેનાથી સબસિડીના નાણાં અને પૈસા છે એ પણ યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થાય અને ભ્રષ્ટાચાર અટકાવી શકાય એ હેતુથી છે એ ખેડૂતોના ખાતામાં હવે આ પૈસા છે એ જમા કરવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને 10 લાખ રૂપિયાની ભેટ મળવા જઈ રહી છે મિત્રો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના સરકારનો નિર્ણય છે કે એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ધારકો એટલે કે રેશન કાર્ડ અંતર્ગત જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમને હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છે એ આવરી લેવામાં આવશે અને ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ અને એ આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની જે સારવાર છે એ હવે મફત આપવામાં આવશે એટલે કે રેશન કાર્ડ હશે તો આયુષ્માન કાર્ડ બનશે અને આયુષ્માન કાર્ડ બનશે તો તમારા ઘરની અંદર કોઈ પણ સભ્યને અથવા તો કોઈ પણ પરિવારજનને 10 લાખ રૂપિયા સુધીનો જો પ્રાઇવેટ હોસ્પિટલ દવાખાનાનો ખર્ચ થતો હોય તો એ હવે મફતમાં સારવાર મળશે તો એના માટે પણ રેશન કાર્ડ હોવું જરૂરી છે રેશન કાર્ડમાં કેવાયસી હોવું જરૂરી છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો અકસ્માતમાં પણ 25,000 રૂપિયાની છે સહાય આપવામાં આવશે મિત્રો સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન દ્વારા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનાર સારા લોકો માટે છે એ ઇનામની રકમ પણ છે એ વધારવામાં આવી છે એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને જે તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડે છે દવાખાને પહોંચાડે છે એવા લોકોને છે એ 25,000 રૂપિયા સુધીની ઇનામ છે એ આપવામાં આવશે હાલમાં આ રકમ 5,000 રૂપિયા છે અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીએ પણ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી જો રોડ અકસ્માતમાં 1 કલાકની અંદર જે ઘાયલ લોકો છે પીડિત લોકો છે એમને હોસ્પિટલ લઈ જવામાં આવે અને જેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે અને જેના થકી જે લોકો સેવા કરે છે એમને હવે 5,000થી 25,000 રૂપિયા સુધીની સહાયતા છે સરકાર આપશે એવા સમાચાર મળી રહ્યા છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 45,000 ગામડાઓ બંધ આંદોલન અંગે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો દેશભરમાં લગભગ 3-4 વર્ષથી ખેડૂત આંદોલન છે ચાલી રહ્યું છે તમામ આંદોલનની અસર છે એ રાજસ્થાનમાં પણ દેખાઈ રહી છે કારણ કે ખેડૂત મહાપંચાયત દ્વારા 29 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના ગામડાઓ બંધ કરવાનું આંદોલન કરવામાં આવશે અને આ દરમિયાન રાજસ્થાનના તમામ ગામડાઓ બંધ રહેશે ગામડાઓના જે કોઈ પણ વ્યક્તિ હોય છે ગામની બહાર જઈ શકશે નહીં અને કોઈ પણ પ્રકારનું અવર જવર થશે નહીં અને રેલગાડી પણ ચાલશે નહીં અને કોઈ પણ વાહનનો પણ ઉપયોગ કરવામાં નહીં આવે એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ધોરણ 9 અને 11માં જો તમારા બાળકો ભણે છે તો એ ધોરણ 9 અને 11માં બાળકોના જે વિદ્યાર્થીઓ છે એમને જે પેટર્ન છે એ બદલાઈ ગઈ છે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં હવેથી અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ પેપર આપવામાં આવશે
તમામ પરીક્ષાઓનો સિલેબસ છે એ પણ મંડળ દ્વારા ગુજરાતીમાં ઉપલબ્ધ કરવામાં આવશે અને આ સાથે મંડળ દ્વારા છે એ દરેક સિલેબસમાં માર્ક આપવાનું છે એ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌણ સેવા મંડળ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેમાં ગુજરાત રાજ્યની અંદર ધોરણ 9 અને 11માં પરીક્ષાના પેટર્નમાં છે ફેરફાર કરવામાં આવ્યો છે અને ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર શૈક્ષણિક જે બોર્ડ છે એમના દ્વારા આ સુધારાની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મિત્રો બોર્ડ દ્વારા આ શૈક્ષણિક જે વર્ષ છે એની પેટર્નમાં બદલાવ થવા જઈ રહ્યો છે અને લાગુ કરવામાં આવશે નવો નિયમ, જેમાં સુધારેલા ફોર્મેટ દ્વારા જીએસસીબી ધોરણ 10 અને ધોરણ 12ના જે બોર્ડની પરીક્ષા છે એ 2025ની પરીક્ષા જેવું જ હશે અને નવા ફોર્મેટમાં છે એ પ્રશ્નપત્ર જાહેર કરવામાં આવશે, જેમાં 70% છે એ વર્ણનાત્મક અને 30% ઉદ્દેશ્ય પ્રકારના પ્રશ્નો છે એ હશે અને પહેલા વિદ્યાર્થીઓને 2 પ્રશ્નોમાંથી એક પસંદગી આપવામાં આવતી હતી, પરંતુ એ હવે કરી અને એમાં ફેરફાર કરવામાં આવશે અને હવે સાચા વિકલ્પો છે એ 5 વિકલ્પ સ્વરૂપે આપવામાં આવશે અને આ અંતર્ગત કોઈ પણ 2 કે તેથી 3 વિકલ્પ છે પસંદ કરી અને પોતાના જે પેટર્ન બદલાય છે એ અંતર્ગત પરીક્ષા આપવાની રહેશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અનાજ છે એ હવે પેકેટમાં આપવામાં આવશે, એટલે કે જે રેશનિંગ કાર્ડ અંતર્ગત અનાજ આપવામાં આવે છે, રેશનિંગનો જે જથ્થો આપવામાં આવે છે એનું અનાજ હવે પેકેટમાં છે એ આપવામાં આવશે. એના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતા જે અનાજ છે એમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય એ માટેનું અનાજ પેકેજિંગ છે એ કરવામાં આવશે અને વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવશે એવું વિચારવામાં આવી રહ્યું છે. આવનારા બજેટમાં અનાજના પેકેટ છે એનું વિતરણ કરવામાં આવે અને એની રકમ છે એની જોગવાઈ કરવામાં આવે અને આ ઉપરાંત પેકેજિંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી પણ મેળવવા માટે પરામર્શ કરવામાં આવી રહ્યું છે. અનાજ, કઠોળ, ખાંડને પેકેટમાં નક્કી કરેલા જથ્થા મુજબ છે એ વિતરણ કરવાનું પણ વિચારવામાં આવી રહ્યું છે. તો હવે મિત્રો આ અંતર્ગત તમારું કોઈ પણ મંતવ્ય હોય અથવા તો તમારું શું માનવું છે કે ખરેખર અનાજ રેશનિંગ અંતર્ગત મળે છે એ પેકેટમાં આપવું જોઈએ કે છૂટું આપવું જોઈએ, એ અંતર્ગત તમારું કોઈ પણ પ્રકારનું મંતવ્ય હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે હવેથી જે કૃષિ ક્ષેત્રમાં હંમેશા સરકાર મોખરે રહેશે એ અંતર્ગત એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં વર્ષ 2028 સુધી ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું સંકલ્પ મોદી સરકારે લીધું છે. તેના ઉપર ભાર મૂકતા કૃષિ મંત્રીએ કહ્યું છે કે આજે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેમાં કૃષિ ક્ષેત્રને મોટી ભૂમિકા ભજવી રહ્યું છે અને જેમાં પણ ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે કૃષિ ક્ષેત્ર છે મોખરે રહેશે અને તેમણે પણ કહ્યું છે કે ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે, જેના થકી હવે મિત્રો વર્ષ 2028 સુધીમાં ભારતને છે એ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બની શકે છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે દવાખાનાના ખર્ચ છે એ નહીં થાય, કારણ કે દરેક વ્યક્તિ પાસે હશે હવે લાઈફ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી અને હોસ્પિટલના બિલની પણ રહે છે ચિંતા નહીં, કારણ કે નવી દિલ્હી દ્વારા છે એ દરેક વ્યક્તિ પાસે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અંતર્ગત હેલ્થ પોલિસી છે એ જાહેર કરવામાં આવશે અને સરકાર માટે મજબૂત પ્લાન બનાવવામાં આવ્યો છે અને જાહેરાત યુનિયન બજેટ 2025માં થઈ શકે છે. હકીકતમાં સરકારે 2047 સુધી યુનિવર્સલ ઇન્સ્યોરન્સ કવરેજના ટાર્ગેટને નક્કી કર્યો છે અને તેનો મતલબ એ થાય છે કે સરકારનો પ્રયાસ એ છે કે દરેક વ્યક્તિને હેલ્થ પોલિસી અને લાઈફ ઇન્સ્યોરન્સ છે એ પોલિસી ઉપલબ્ધ કરાવવાનો રહેશે અને મિત્રો સરકારમાં તે માટે છે એ 2024થી લઈ અને 2047 સુધીનો જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, જેના થકી પણ આ એક નિર્ણય લેવામાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર હવેથી જે ખેડૂતો છે એમના માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવ્યા છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે કે 19મો હપ્તો ક્યારે આવશે, એવા ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો 19મો હપ્તો તારીખ 2025માં છે એ તારીખ પ્રમાણે છે જાહેરાત થઈ છે કે નહીં તો તમને જણાવી દઈએ. હાલમાં મિત્રો એવું માનવામાં આવ્યું છે કે આગામી હપ્તો એટલે કે
જે 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી 2025માં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. ગયા વર્ષે 16મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરીના રોજ એટલે કે 2024નો પ્રથમ હપ્તો એટલે કે 16મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 28 ફેબ્રુઆરીના રોજ છે જમા થયો હતો. ત્યાર પછીથી હવે જે જાન્યુઆરી મહિનો છે એ પૂર્ણ થવા આવ્યો છે અને હવેથી ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 2000 રૂપિયાનો 19મો હપ્તો છે એ જમા થઈ શકે એવા પણ સમાચાર છે એ સામે આવી રહ્યા છે. જેમાં મિત્રો ગયા વર્ષે 16મો હપ્તો 28મી ફેબ્રુઆરી આપવામાં આવ્યો હતો અને એવું માનવામાં આવી રહ્યું છે કે 19મો હપ્તો પણ આ જ તારીખે છે બહાર પાડવામાં આવી શકે છે. જો કે આવી કોઈ પણ પ્રકારની માહિતી હજુ સુધી સત્તાવાર થઈ જાહેરાત થઈ નથી અને 2019માં જે હપ્તાની શરૂઆત કરવામાં આવી હતી એટલે કે પીએમ કિસાન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધીમાં કુલ 18 હપ્તા એટલે કે 36,000 રૂપિયા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા છે. પરંતુ દર વર્ષે જે 6,000 રૂપિયા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે એમાં કોઈ પણ પ્રકારનો હજુ સુધી ફેરફાર થયો નથી એટલે કે રકમમાં પણ વધારો થયો નથી, જેની દરેક લોકો છે એ ખાસ નોંધ લઈ લેજો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સરકારની રાહતભરી જાહેરાત. હવે મિત્રો આવકવેરા વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ઇન્કમ ટેક્સ ભરવાની જે તારીખ છે એ 15 જાન્યુઆરી 2025 છે એ લંબાવવામાં આવી હતી, જે અગાઉ 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી હતી. ત્યાર પછી રિટર્ન ફાઇલ કરવાની જે છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2025 કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ઘણા બધા લોકોએ છે એ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કરી. તો એવા લોકો સામે છે એ શું નિયમ બની શકે એ પણ આપણે આવનારા સમયમાં જાણીશું. તો એ માટે પણ ચેનલ સાથે જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજે મોંઘવારીમાં વધારો થયો છે. ખાદ્ય તેલ, સાબુ, ચા, કોફી, ચોકલેટ અને બિસ્કિટ જેવા ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર જે ગુડ્સ છે એટલે કે જે પ્રોડક્ટ છે એના ઉત્પાદનના ભાવમાં 6 મહિનામાં 20% વધારો થયો છે. FMCG પ્રોડક્ટ એ હોય છે જેની માંગ ખૂબ જ વધારે હોય છે અને લોકો તેનો દરરોજ ઉપયોગ કરે છે. જાન્યુઆરીથી માર્ચ 2025 સુધીમાં તેની કિંમતમાં 30% સુધીનો વધારો થયો છે અને પામ તેલ, નારિયેળ, ચા, કોકો અને કોફી જેવા કાચા માલના ભાવમાં પણ એપ્રિલ 2024થી અત્યાર સુધીમાં 35થી 175% જેટલો છે વધારો થયો છે, જેના કારણે મિત્રો વધેલો ખર્ચ છે એ સરભર કરાઈ રહ્યો છે અને હવે મોંઘવારીના પણ છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે. તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ખેડૂતોને દર મહિને છે એ 3,000 રૂપિયા મળશે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અંદર મિત્રો સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે એ શરૂ કરી છે અને જે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે એના થકી હવે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા છે એ પેન્શન સ્વરૂપે લાભ આપવામાં આવશે, જેમાં મિત્રો જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે એ યોજનામાં આ હેતુ એવો છે કે નબળા વર્ગના આર્થિક રીતે મજબૂત કરવાનો અને નબળા વર્ગના જે પરિવારો છે એમને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં મિત્રો, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયાની રકમ છે ટ્રાન્સફર કરે છે અને આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન સ્વરૂપે છે એ સુવિધા પણ આપવામાં આવે છે, જેના થકી ખેડૂતોને દર મહિને 60 વર્ષ પછી છે દર મહિને 3,000 રૂપિયા સુધીનું છે પેન્શન સ્વરૂપે રિટર્ન પણ મળે છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે અને 2025માં જો તમે અનાજ નહીં લો અથવા તો તમે અનાજ લઈ રહ્યા છો તો તમારા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે કાર, ટ્રેક્ટર અથવા કોઈ પણ 4-વ્હીલર વાહન હોય તો રેશન કાર્ડ માટે અયોગ્ય તમે ગણાશો. જો તમારી પાસે તમારા ઘરમાં રેફ્રિજરેટર, એર કન્ડિશનર અથવા તો અન્ય લશ્કરી વસ્તુઓ હશે તો પણ તમને રેશન કાર્ડ અંતર્ગત જે પાત્રતા મળતી હોતી એટલે કે રેશન કાર્ડ અંતર્ગત જેટલા પણ લાભ મળતા હશે એ માન્ય ગણાશે નહીં. જો તમારા પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી કરતું હોય તો સમગ્ર પરિવારને રેશન કાર્ડનો લાભ નહીં મળે. જો તમારી પાસે 100 યાર્ડથી પણ વધુ જમીન હશે તો પણ તમને છે એ રેશન કાર્ડ અંતર્ગત વધારાનો છે એ લાભ મળશે નહીં અને તમારું રેશન કાર્ડ પણ છે એ તમારે સરેન્ડર કરવું પડશે એટલે કે તમારું રેશન કાર્ડ છે એ રદ થઈ શકે. તો એ માટે તમારે ખાસ સાવચેતી રાખવી પડશે અને રેશન કાર્ડ અંતર્ગત જેટલા પણ તમને લાભ મળે છે એ પહેલાં તમારે ખાસ છે એ ચકાસણી કરી
લેવી પડશે। તે પછી પણ સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, ગ્રામીણ વિસ્તારોમાં તમારી વાર્ષિક આવક 2 લાખથી વધુ અને શહેરી વિસ્તારોમાં જેમની વાર્ષિક આવક 3 લાખથી વધુ છે એમને રેશન કાર્ડનો લાભ મળશે નહીં। અને જો તમે આવકવેરો રિટર્ન ફાઇલ કરો છો તો પણ તમને રેશન કાર્ડ અંતર્ગત છે એ પાત્રતા આપવામાં નહીં આવે। અને ઉપરોક્ત કોઈ પણ પ્રકારના માપદંડોનો જો તમે સ્વીકાર્ય કરતા નથી અથવા તો એ અંતર્ગત તમે છે એ જે તમારી માહિતી છુપાવતા હોય તો પણ તમારું રેશન કાર્ડ છે રદ કરી દેવામાં આવશે અને માન્ય ગણાશે નહીં। તો તમારે તમારું રેશન કાર્ડ છે સરેન્ડર કરાવવું પડશે અને સરેન્ડર કરેલું રેશન કાર્ડ નહીં હોય તો જે રેશન કાર્ડ અંતર્ગત લાભ આપવામાં આવે છે એ લાભ પણ બંધ કરી દેવામાં આવશે અને કાયદાકીય મુશ્કેલી પણ વધશે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અંદર મિત્રો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના છે એના માટે નવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને એ માટે સર્વેનું કામગીરી છે એ 10 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે અને આ માટે મંગળવારે તમામ સર્વેયરોને તાલીમ પણ આપવામાં આવશે અને સર્વેની જે કામગીરી છે 1 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે અને એ બાદ છે એ નવો લક્ષ્યાંક છે નક્કી કરવામાં આવશે, જેમાં સર્વે બાદ તમામ પંચાયતોમાંથી લાયકાત લાભાર્થીઓની યાદી છે તૈયાર કરવામાં આવશે અને ગ્રામીણ વિભાગ છે એમને મોકલવામાં આવશે, જેમાં અહીંથી બ્લોક મુજબ તૈયાર કરેલી જે તમામ જે યાદી છે એમાં મુખ્યાલયને મોકલવાની રહેશે અને આ પછી જિલ્લા માટે બ્લોક મુજબના જે લક્ષ્યાંકો છે નક્કી કરવામાં આવશે અને લાભાર્થીઓને જે મકાન બાંધવા માટે ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવ્યું હોય એ પણ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, સરકારી લાભ લેવા માટે હવે તમારે છે આધાર કાર્ડનો ઉપયોગ કરવો પડશે અને આધાર કાર્ડ જો તમારી પાસે હોય તો નવું બેંક ખાતું પણ ખોલાવી શકો છો। તમારે નવું બેંક ખાતું ખોલાવવું હોય, સિમ કાર્ડ ખરીદવું હોય કે કોઈ પણ સરકારી યોજનાઓનો લાભ મેળવવો હોય કે પછી કોઈ પણ સરકારી યોજનામાં ફોર્મ ભરવું હોય તો તમારી પાસે આધાર કાર્ડ છે એ હોવું જોઈએ અને આધાર કાર્ડ હોય એટલું જ નહીં મિત્રો, તમારું આધાર કાર્ડ છે અપડેટ પણ હોવું જોઈએ, કારણ કે જૂનું આધાર કાર્ડ છે હવે ચાલવાનું નથી। તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો એમાં મોબાઈલ નંબર સરનામું પણ બદલી ગયું હશે, જેને અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે। એટલે કે આધાર કાર્ડને વહેલી તકે છે અપડેટ કરાવવા સરકારે આદેશ પણ આપ્યા છે અને 1 રૂપિયો ખર્ચ કર્યા વિના તમે આધાર કાર્ડને છે એ મફતમાં અપડેટ કરાવી શકો છો। તો જો તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય તો તમે અપડેટ કરાવવા માટેની પ્રોસેસ કરી શકો છો અથવા તો તમારા જે આધાર કાર્ડ સેન્ટર છે નજીકના સેન્ટરમાં પણ જઈ અને આધાર કાર્ડ અપડેટ કરાવી શકો। એ અંતર્ગત તમારે વધારે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં પણ જણાવી દેજો। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે 2025માં નવો સુધારો કરવામાં આવ્યો છે। ખેડૂતો ખુશ થઈ ગયા છે કારણ કે હવે આજે ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની જે યોજના છે એ યોજનાની અંદર સુધારો કરવામાં આવ્યો છે, જે યોજનાની અંદર ખાસ કરીને ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલ જે રજૂઆતો છે એના પરિણામે હવે ખેડૂતોને છે એ સહાયતા પણ વધશે અને જે ઊંચાઈ અને પહોળાઈના હરિયાત ધારાધોરણો છે એમાં 25% છૂટ આપવામાં આવી છે, જેમાં ખેડૂતોએ પોતાના ખેતરની ફરતે જે તાર ફેન્સિંગ કરાવે છે એ તાર ફેન્સિંગમાં હવે 25% સુધીની છૂટછાટ આપવામાં આવી છે। હવેથી ISI માર્કાવાળી જગ્યાએથી તમે પોતાના જે પસંદગીનું મટીરિયલ છે એ પણ ખરીદી શકશો અને GST વાળું બિલ તમારે છે એ ફરજિયાત લેવું પડશે। GST વાળું બિલ હશે તો તમને છે એમાં છૂટછાટ મળશે અને તમારા જે ખેતરની નજીક જે તાર ફેન્સિંગ કરાવો છો એમાં 15 મીટરના સહાયક થાંભલા ઊભા કરવા પડશે બંને બાજુ અને એની વચ્ચે 3 મીટર જેટલું અંતર પણ રાખવું પડશે। તેમાં મિત્રો 50% જેટલી સબસિડી મળશે અને જે 100% જેટલી 100 પ્રતિ મીટર અથવા તો કુલ ખર્ચના 50% જે હોય છે એટલી પણ સહાયતા છે એ મળવાપાત્ર રહેશે, સબસિડી મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે, જેમાં આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, લોકોન ઘઉં અને ટુકડા ઘઉંની જાડી મગફળી અને ઝીણી મગફળીની આવક તેમજ કાળા તલ અને સફેદ તલને છે એ મોટા પ્રમાણમાં આવક શરૂ થઈ હતી। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અને એની સામે
તમે જોઈ શકો છો એ પ્રમાણે કપાસનો પણ ખેડૂતોને છે એ સારો ભાવ મળ્યો છે. તો ખેડૂતોને જે આવક સારી મળી છે એની અંદર ખેડૂતોને સારા એવા ભાવ પણ મળ્યા છે. અને આજે મિત્રો કપાસનો નવો ભાવ છે 1400 રૂપિયાથી 1710 રૂપિયા સુધીનો જોવા મળ્યો છે. અને ક્વિન્ટલ ઘઉંની આવક, ટુકડા ઘઉં અને લોકવન ઘઉં બંને ઘઉંની આવક થઈ, જેમાં લોકવન ઘઉં છે 130 રૂપિયાથી 130 ક્વિન્ટલ અને ટુકડા ઘઉંની છે એ 1450 ક્વિન્ટલની આવક થઈ હતી. જ્યારે મિત્રો લોકવન ઘઉંનો ભાવ છે એ 538થી લઈ અને 578 રૂપિયા સુધીનો રહ્યો. ટુકડા ઘઉંનો ભાવ છે એ 536 રૂપિયાથી 590 રૂપિયા સુધીનો બોલાયો છે. એ સાથે જ મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી મગફળી છે એ 2550 ક્વિન્ટલની છે અને જાડી મગફળી છે એ 1050 ક્વિન્ટલની નોંધાણી છે. અને જે મગફળીની પણ ક્વિન્ટલની જે આવક છે એની સામે ભાવ પણ ખેડૂતોને સારા એવા મળ્યા છે. જેમાં ખાસ કરીને મિત્રો ઝીણી મગફળી છે એ ઝીણી મગફળીની અંદર ભાવ છે એ 1110 રૂપિયાથી લઈ અને 1367 રૂપિયા સુધીનો ખેડૂતોને ભાવ મળ્યો છે. અને આ સાથે સાથે જે જાડી મગફળી છે એનો ભાવ પણ ખેડૂતોને 935 રૂપિયાથી 1161 રૂપિયા સુધીનો રહ્યો છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલની 200 આવક થઈ છે, 200 મણની આવક થઈ છે. અને કાળા તલના ભાવ છે 3150થી 3750 રૂપિયા સુધીના ખેડૂતોને મળ્યા છે. અને આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર જે સફેદ તલ અને કાળા તલની આવક થઈ હતી, એ સિવાય લસણ, ધાણા, એરંડા, અજમો, ચણા વગેરેની પણ આવક થઈ હતી અને એની પણ ખેડૂતોને આવક છે સારા એવા પ્રમાણમાં મળી છે. તો મિત્રો આજના જે વિડીયો, માહિતી અને સમાચાર તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજની માહિતી, સમાચાર અને વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક ખેડૂત મિત્રોને ઉપયોગી કામના અને જે ડેઇલીના સમાચાર, અપડેટ, ન્યૂઝ છે એ અમારી આ યુટ્યુબ ચેનલ થકી એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે.